અમદાવાદના દાણી લીમડા પોલીસ લાઇનમાં પત્નીએ પોલીસ કોન્સ્ટેબલ પતિની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે। પોલીસ કોન્સ્ટેબલ મુકેશનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે। પતિની હત્યા કરી પત્ની સંગીતાએ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। પોલીસ કર્મી મુકેશ પરમાર અને પત્ની સંગીતા વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડામાં પત્ની સંગીતાએ પતિ મુકેશને માર મારતા ગંભીર ઈજા થઈ હતી। દાણી લીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। મૃતક મુકેશ પરમાર એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો। पुलिस ने खबर पड़ी कि दानी લીમડા પોલીસ સ્ટેશનની અંદર દાની લીમડા ઈસનપુર જે પોલીસ લાઇન છે એમાં ફરજ બજાવતા એ ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર અને એની પત્ની સંગીતાબેને બંનેનો મૃત્યુદેહ જે ઘરમાં છે એની વિગત જે મળી ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને સ્થળ વિઝિટ કરતા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઈજા હતી। ત્યાં નજીક જ જે લાકડાના એક દંડા હતા અને એની વાઈફ સંગીતાબેન જે છે આ ગલો ફાંસા ખાઈને લટકતી હતી। એ સ્થિતિમાં અમે જે ક્રાઇમ સીનમાં અમે જોવા મળ્યા। આમાં પછી એફએસએલના અધિકારીઓ અને તપાસ અત્યારે ચાલુ છે, બટ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈની ડેથ જો છે માથાના પાછળ ઈજાના કારણે થઈ છે અને એની વાઈફ સંગીતાબેનની મૃત્યુ ગલા ફાંસા ખાઈને થઈ છે। આ સમગ્ર બનાવ દરમિયાન જો છે આના 7 થી 8 વર્ષના છોકરા જે છે ત્યાં ઘરમાં હાજર હતા અને નજર જોનાર છે। એના પ્રાથમિક પૂછપરછ કરતા એ કહે છે કે ગઈકાલ રાતથી અને સવારથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કટકાસને લીધે ઝઘડા થતા હતા અને એને સામે જ આ રીતનું એક બનાવ બન્યું છે, જેની અત્યારે પૂછપરછ કરવામાં કરી રહ્યા છે અને જે તપાસનો વિષય છે એના ફોન ડિટેલ્સ વગેરેમાંથી બીજા ઘર કંકાસના કારણ હોઈ શકે, પૈસાની લેતી દીધી હોય કે બીજા કોઈ કારણ હોઈ શકે, એ પણ તપાસનો વિષય છે। સંબંધની વાત આવી રહી છે, અન્ય કોઈ મહિલા સાથે મૃતક જે પોલીસ કર્મચારી એના રિલેશન હતા અને તે કારણ ઘર કંકાસનું કારણ સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં અત્યારે એફએસએલ અને એના જે રાઇટિંગ છે એ પણ ચેક કરવામાં આવી રહી છે પ્રાથમિક। જે અમે જાણવા મળે છે કે બીજા કોઈ કારણ હોઈ શકે છે, કોઈ બીજા કોઈ પ્રેમ સંબંધ અથવા બીજા કોઈ કારણ, આની પણ તપાસ અત્યારે ચાલુ છે। સુસાઇડ નોટમાં શું છે સાહેબ? શું લખાણ ઉલ્લેખમાં છે કે એના કોઈ એના હસબન્ડે જે ત્રાસ આપતો હતો માર મારતો, જેના તપાસ કરી છે।